ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ તો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવો બ્લોગ સાથે. હા, તો વાગી ગયા છે 8 થાય નહીં, 8 વાર છે એમ તો, જો કે પણ આપણે થઈ ગયું છે લેટ વધારે પડતું. તો હાલો ફટાફટ દીવો બધી કરી લઈ, ભગવાન પાસે માંગી લઈ કે ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય અને બધા મારા સબસ્ક્રાઈબરને હાજર રાખે અને બધાની મનોકામના પૂરી કરે. બરાબર, હાલો ફટાફટ દીવા કરી ફટાફટ ભાગી મંદિરે, કે આજે વધારે લેટ થઈ ગયું છે કૂવામાં. બરાબર, ઘરે આવીને બંગડી કરી જો મમ્મી. આપણે જમી લીધું હે, આપણે જમીન નીકળી સીધા જોબે. બરાબર, 1:30 વાગી ગયો, 1:30. ફટાફટ ભાગી જોબે, કારણ કે આપણે જવાનું છે જોબેથી ખીરસરા કામ છે. એટલે અત્યારે વાતાવરણ કમોસમી વરસાદ જેવું થઈ ગયું છે, એટલે સારું છે, તડકો ઓછો છે. તો બરાબર, તમે શું દાંત કાઢો? બેઠા બેઠા દાંત કાઢે. તો હાલો હવે સીધા ભાગી જોબે. તો રસ્તામાં કંઈ એવું હોય છે બતાવીશ, ને તો પછી સીધા ખીરસરા. ઓકે, ટાટા. હેલો ગાઈસ, ચીઝ તો હું ઘરે આવી ગયો છું. મમ્મી જો વાગ્યા છે ગાઈસ, કેટલા વાગ્યા જો? 9 બજ ગए, लेकिन जमाना भी बाकी है. લોટ બાંધતો હે, ચા ઉકળે હે, હજી મમ્મી રસોઈ કરે. શું કરવું છે? ભૂખ લાગી હે. હાલો હવે આપણે જાય છીએ ઉપર, કેમ કે આ દેવબા તો છે નહીં અમારા, એ ગયા છે બારે. બરાબર, અને ત્યાં લગીમાં આપણે ફ્રેશઅપ થઈ જાય. ફ્રેશઅપ થઈને આવી જાય, કોઈ ઘરે નહોતું એટલે દીવા લેટ કરવાના આવે. દીવા કરી આવું પહેલાં ફટાફટ, કારણ કે હું હજી આવ્યો અને મમ્મી ક્યાંક બારે ગયા હતા, એને હું તેડીને આવ્યો સીધા, એટલે બધું લેટ થઈ ગયું છે આજે. તો ફટાફટ પહેલાં દીવા કરી લઈ. બરાબર, થોડોક ફ્રેશ થઈ જાવ પહેલાં, પછી કરી લઈ દીવા, અને પછી કહું દેવાંશી સીધ ગઈ હે નહીં. ઓકે, 4 બજ ગઈ, લેकिन દીવા અભી બાકી હે. ગાઈઝ, એ ભગવાન આવી ગયા ઉપર. આપણે ઉપર આવી ગયા છીએ. આપણે ફટાફટ બધું કમ્પ્લીટ કરી લઈએ. દીવા જય માતાજી પ્રાર્થના કરી લે. હે ભગવતી, હે મારી માતા, ફટાફટ 1000 સબસ્ક્રાઈબર કરી દે મારી ચેનલ ઉપર, અને બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપશે. હાલો ફટાફટ દીવા કરી લઈ, કેમ કે બહુ વધારે પડતું લેટ થઈ ગયું છે. હા, હાલો ગાઈસ, દીવા કરી લીધા છે આપણે. બરાબર, હવે થઈ ગયા છીએ ફ્રી આપણે દીવા કરીને. ઓકે, હવે જઈએ છીએ નીચે, કેમ કે આજે કોઈ છે નહીં ઘરે. પપ્પા તો લેટ આવે, હિરલ મોડી આવે, અને ઇવનિંગ છે. બરાબર, અને અમારા દેવાંશી બા ગયા છે જમવા. આજે એના ઓફિસમાં કોઈક બેન જોબ કરે છે, એનું ફેરવેલ છે, એટલે તે જમવા ગયા. અને ફાધર ઇઝ કમિંગ, પપ્પા આવી ગયા વહેલા. મમ્મી જમવાનું કરે ત્યારે જમવા બેસું. હવે શું કરું, હજી તો બનાવે છે. ભાખરી મૂકી, ભાખરી થઈ જાય એટલે જમવાની રાહ જોઈએ. એ દેવાંશી તો આજે સારું સારું જમીને આવશે નહીં. ક્યાં જમવા લઈ જવાના કંઈ ખબર નથી, સારી જગ્યાએ જમવા લઈ જવાનું છે એકચ્યુઅલીમાં, એવું છે. તો એ તો જમીને આવશે, મારે એને તેડવા જવાની છે. તો પહેલાં અત્યારે જમી લઈ, પછી આગળની પ્રોસેસ કરીએ આપણે. ઓકે, મમ્મી ક્યાંક બહાર ફરી આવ્યા આજ તો. તમે જ ગયા હતા બારે? મામાને ઘરે પછી હતા, મામાને ઘરેથી હું તેડીને આવ્યો હજી હમણાં. હું પહોંચ્યો ને ફોન આવ્યો, તેડવા આવ્યો. તો પછી હું તેડવા ગયો. ગિરસરા ગયો તો ગઈશ, પણ કંઈ વિડીયો ઉતાર્યો નહીં. હવે એક રિક્ષામાં બેહીને અકળાસમાં ગયા હતા, 2 જણા આગળ બેઠા હોય, ત્યાં જઈને કામ ફટાફટ પતાવ્યું. તે વસ્તુ હતું ગયો તો એ તો ન ચડી,
હવે અહીંયા કંપનીએ પહોંચવાનું છે હવે કાલે 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 જોયું છે. હાલો તો પેલા જમવાનું બનાવો, જમી લઈ. તો જો કેટલા વાગ્યા? 10 વાગશે. જમી કરવીને ફ્રી થઈ ગયા. હવે જવાનું હોય દેવાંશીને ને હિરલને તેડવા. ફોન આવી ગયો હે હિરલનો, તો દેવાંશીને હવે ફોન કરવાનો હોય ક્યાં હે ને તો એને તેડવા જવાની છે. તો હાલો હવે આપણી ગાડી નીકળે હવે એને તેડવા. બરોબર, હમણાં તેડીને આવી ને પછી ફેરા થાય ને ત્યાં લગીમાં જે લોકો નવા હોય ને એ લોકો જઈને રીલ મૂકી છે, રીલને શોર્ટ્સ જોઈ આવજો જાય જરાક, અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, ત્યાં લગીમાં હું તેડીએ. ગાઈસ જો એક ભૂતળું તો આવી ગયું છે અમારું છે. મારી હાટું ગિફ્ટ લઈ આવી છે આજ, તો એને બેહાડી લીધી છે. અને એક અમારે આવે છે હમણાં, એ આવે જ છે 2 મિનિટમાં. એટલે એને તેડીને સીધા ઘરે જઈને આ જોઈ હું ગિફ્ટ લઈ આવી છે ને એ જોઈ લઈ ઘરે જઈને. ઓકે, તો હાલો સીધા ઘરે જઈને ભેગા થાય. તો અમે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને દેવાંશી મને કંઈક ગિફ્ટ આપવાની હતી. શું ગિફ્ટ આપવાની છે ભાઈ? લાવું. અચ્છા, ઓલું કિચન તે નવું લીધું લાગે. ગાઈસ દેવાંશી મારી માટે ગિફ્ટ લઈ આવી. મેં એને કીધું હતું કે મારે જોઈએ આવું, તો એ લઈ આવી. દાંત કાઢે છે, ઓલી દાંત કાઢે. કેચ છોડો, કેચ. ક્યાંથી લઈ આવી તો? મસ્ત છે, ચકાચક. મેં આને કીધું હતું કે મારે જોઈએ એટલે લીધું. થેન્ક યુ, થેન્ક યુ દેવાંશી ફોર ધ ગિફ્ટ. હવે હું તને એની માટે છે ને એક શાબાશી આપીશ. અહીંયા શાબાશી દો મમ્મીને જો હરી ફરીને બંગડો. એને એક મોતી દઈ દો, એમાં તેને એક મોતી દઈ દો. મોતી દઈ દે સારું ગોતીને. તમે હે ને એક મોતી દઈ દે ને બરોબર, બીજું કાંઈ ન બોલતા. દેવાંશીના લગ્નનું ટેન્શન. દેવાંશીના હુંડલું એક ભરીને હોવાનું જેવું. કપડા હંકેલવાના હે કીધું તો ફોનમાં પૂછી લ્યો ભલે ના પાડી યાર કી જાડા ટાઈમ તો જોવો એટલે હું હાલ જલ્દી હાલ જઈશું થોડું બાંધી લઉં પછી ભેગો થાવ. સોલી કપડાં તો સંકેલીને ન ગઈ, કપડાં પડ્યા છે હજી એમના ને વહી ગઈ છે એ ઉપર. બાઈ તો ઘરા પર તો કંઈ ભેગું ન થયું, સીધી વહી ગઈ ઉપર એ છોકરી. હવે કપડાં હંકેલા વગરની મમ્મીને હંકેલવા છે. હું ક્યાં જઈશ? હાલો તો આવી જાય. આપણે થાકી ગયા આપણે, કારણ કે ગિરસરા જઈને આવ્યા ને બધું કામ બધું પૈતું ના લોકોને તેડવા ગયો તો ને તેડી નથી આવ્યો. આજ તો થાકી ગયા હી બરાબર. તો આજના વિડીયોનો એન્ડ કરી ફરી પાછા કાલ નવા વિડીયો સાથે ભેગા થાવ. ત્યાં લગીમાં ચેનલમાં જે લોકો નવા હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર, ભૂલતા નહીં. ફરી પાછા આપણે કાલે વિડીયો નવા વિડીયો સાથે કાલે ભેગા થાવ. બધાને જય માતાજી, જય રામનાથ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.